Hello friends, my name is Gujrat Chauhan and today we are going to learning about financial accounting 2 જેમાં આપણે યુનિટ નંબર 2 આજે સ્ટડી કરીશું અને યુનિટ નંબર 2 ની અંદર મિત્રો એટલે કે જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ્સ મેં ઓલરેડી જોઈન્ટ વેન્ચર અકાઉન્ટની મેં ચર્ચા કરેલી જોઈન્ટ વેન્ચર અકાઉન્ટની અંદર મેં પાર્ટ 1 ઓલરેડી અપલોડ કરેલો છે એ મુજબ મેં તમને કીધેલું કે જોઈન્ટ વેન્ચર અકાઉન્ટમાં આપણે શું કરવાનું મિત્રો તો એની અંદર એક તો ખાસ કે 1 પર્સન કીપ્સ અકાઉન્ટ્સ જ્યારે એક વ્યક્તિ ચોપડા રાખતો હોય ત્યારે પછી સેપરેટ અકાઉન્ટ્સ ત્યાંની વાત અલગ હતી. તો આજે આપણે જે સમ કરીશું એ જ્યારે બોથ પર્સન્સ બોથ એટલે એક મેન માલિક હોય એ પાર્ટનર આમ શું કહીએ પાર્ટનર કેમ કે જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ્સ ક્યારે પોસિબલ બને કે જ્યારે મિનિમમ 2 પાર્ટનર્સ હોય. તો જુઓ એવો આપણે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે દાખલો પૂછાતો હોય મોટાભાગે પૂછાયેલા દાખલા હોય એની આપણે ચર્ચા કરીએ. તો જુઓ ઓન 1st July 2009 Hitesh and Shailesh entered into a joint venture with a condition to share profit and loss equally. હવે મિત્રો અહીં જોવાનું કે અહીંયા આપણને શું કીધું કે જે બે વ્યક્તિ ખરા એક તો હિતેશ અને શૈલેષ બંને જોઈન્ટ વેન્ચરમાં એન્ટર થયા અને એમનો પ્રોફિટ એન્ડ લોસીસ કેવી રીતે વેચવાનું ઇક્વલી. તો એનો મતલબ પીએનએલનો રેશિયો તમે જુઓ અહીં લખવાનો આપણે પીએનએલનો રેશિયો શું આવે 1:1 ઇઝ ઇક્વલ ટુ 2 એટલે 1:1નો રેશિયોનો આવવો જોઈએ. પછી following were the transaction relating to joint venture for the period end on 31st March 2010. હવે આપણે જે સમ કરવાનો એ આપણે રકમ વાંચીને જ કરવાનો મિત્રો, પણ આપણે શું બનાવવાનું શું નહીં એ તમે અહીંયા જોઈ લો. તો તમે જોઈ શકો અહીંયા ફ્રોમ above particulars prepare in the books of Hitesh. જોજો કોની બુક્સની વાત કરી અહીંયા તમને કીધું કે ઇન ધ બુક્સ ઓફ હિતેશ જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ્સ બનાવો અને શૈલેષ અકાઉન્ટ બનાવો જુઓ અને ઇન ધ બુક્સ ઓફ શૈલેષ જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ્સ એન્ડ હિતેશ અકાઉન્ટ. તો અહીંયા તમે શું કીધું કે બોથ અકાઉન્ટ્સ ક્રિએટ કરવાના ઇન ધ બુક્સ ઓફ બોથ બુક્સ. બંનેના ચોપડામાં આપણે બંને એકાઉન્ટ બનાવવાના ડબલ એકાઉન્ટ બનાવવાના થશે એટલે કેટલા ટોટલ 4 એકાઉન્ટ બનશે. કેટલા બનશે મિત્રો 4. તો હવે 4 એકાઉન્ટ બનાવવાના એટલે હવે તમે સમજો કે જ્યારે તમને જો પહેલો એકાઉન્ટ આવડી જાય મિત્રો હિતેશનો બંને તો આરામથી તમે શૈલેષનું અકાઉન્ટ એ બનાવી શકશો. કેમ જ્યારે બંને આ આવડશે તો એના આધારે તમે આ બંને એકાઉન્ટ તમે ક્રિએટ કરી શકવાના. કે એનું કારણ કેમ કે આપણે બંનેની અંદર કોપી જ કરવાની. આ બે હતા એ પ્રમાણે અહીંયા બેની કોપી કરાય. જુઓ ચાલો હવે આપણે બનાવીશું આપણે બંનેના અકાઉન્ટ અને અકાઉન્ટ હું કેવી રીતે બનાવીશ મિત્રો એ તમે ખાસ કેરફુલી તમે ધ્યાનથી જોજો. કેમ કે અકાઉન્ટ્સ બનાવવાના તો કેવી રીતે બનાવવાના તો મેં તમને ઓલરેડી પાર્ટ 1 મૂકેલો છે. એ પાર્ટ 1 તમે ખાસ જોઈ લેજો એટલે તમને કોઈ પ્રકારની તકલીફ મોટાભાગે ન થાય. ઓકે, તો પહેલાં શું બનાવવાનું આપણે જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ્સ બનાવવાનું. પછી પણ હા ટાઇટલ આપી દેવાનું. શું આપવાનું ઇન ધ બુક્સ ઓફ હિતેશ. કોના ચોપડામાં હિતેશના ચોપડામાં બનાવવાનું છે મિત્રો. તો હિતેશના ચોપડામાં આપણે શું બનાવીશું આપણે જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ્સ. પછી બીજું કોનું બનશે એના સાથે કોનું તો શૈલેષ. તો શૈલેષનું એકાઉન્ટ બનશે. તો ચાલો હવે બનાવીએ આપણે. જુઓ મિત્રો હવે આપણે અહીંયા કેટલા 2 એકાઉન્ટ ક્રિએટ કર્યા જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ્સ પર્ટિક્યુલર્સ રૂપીસ ડેબિટ અને ક્રેડિટ સાથે શૈલેષ એકાઉન્ટ. કેમ યાદ રાખો અહીં લખવાનું વિથ શૈલેષ. હવે ઇન ધ બુક્સ ઓફ હિતેશના ચોપડામાં હિતેશનું ખાતું મિત્રો કોઈ દિવસ ના બને. હિતેશના ચોપડામાં આપણે શું કરીશું જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ક્રિએટ કરીશું અને વિથ હિતેશ અકાઉન્ટ આપણે અહીંયા પ્રિપેર કરીશું અને એના ચોપડામાં કોનું બનાવવાનું જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ વિથ કોનું હશે હિતેશ. અહીંયા કોનું બનશે હિતેશ અકાઉન્ટ અહીંયા બનશે. તો આપણે હવે કરીએ શરૂઆત. તો રકમ પ્રમાણે આપણે શરૂઆત કરવાની અને મેં તમને પાર્ટ 1માં કીધેલું એ પ્રમાણે આપણે દાખલાની ગણતરી કરવાની. શું કીધેલું કે જ્યારે હિતેશના બુક્સ ઓફ હિતેશ એટલે કે હિતેશનો ચોપડો હોય તો હિતેશ પોતાના ટ્રાન્ઝેક્શન પોતાના નામથી નોંધશે નહીં, પણ જ્યારે
હિતેશનો ચોપડો હોય અને જ્યારે ટ્રાન્ઝેક્શન કોઈ બીજો વ્યક્તિ કરતો હોય, કોણ કરતો હોય? કોઈ બીજો વ્યક્તિ કરતો હોય, ત્યારે એના નામથી અહીંયા ટ્રાન્ઝેક્શન અહીંયા નોંધાશે. તો આટલી બાબતો આપણે ધ્યાનમાં લેવાની. તો જુઓ, તો શરૂઆત કરીએ અહીંયા. તો ખાસ જુઓ, Hitesh gave goods worth ₹44,000 from his own stock. હિતેશ એટલે ઇન ધ બુક્સ ઓફ હિતેશની વાત છે. હિતેશ આપણને માલ આપે છે કેટલો? 44,000નો. શેમાંથી? એના સ્ટોકમાંથી આપે છે. તો સ્ટોકમાંથી આપે તો મેં તમને કીધેલું અહીં શું લખાય? અહીં લખીશું આપણે, જ્યારે સ્ટોકમાંથી કોઈ વ્યક્તિ માલ પ્રોવાઈડ કરતો હોય ગુડ્સ, તો એ લખાય ટુ સેલ્સ અકાઉન્ટ. આવું મેં કીધેલું. શું લખાય? તો સેલ્સ અકાઉન્ટ લખાય. ગુડ્સ અહીં લખીશું પ્રોવાઈડ બાય હિતેશ, એટલે એચ મેં કર્યો. કેટલાનો માલ હતો મિત્રો? 44,000નો. તમે અહીંયા જોઈ શકો. ઓકે. પછી એન્ડ પેઇડ ₹22,500 ફોર ફ્રેઇટ એન્ડ ઇન્સ્યોરન્સ. શું શેના આપવાના આપણે? ફ્રેઇટ એન્ડ ઇન્સ્યોરન્સના આપવાના. તો હવે સમજવાનું ખાસ કે ખરેખર 44,000નો સ્ટોક હતો અને એ તો આપણે એની એન્ટ્રી કરી. હવે એ પાછો શું કરે છે? ₹2,500 ખર્ચ કરે છે. કોણ? હિતેશ. હિતેશ જ્યારે ખર્ચ કરે તો એ શું લખાય? ટુ કેશ એકાઉન્ટ ડેબિટ થાય. શું કરાય? કેશ એકાઉન્ટ ડેબિટ. શું હવે? એક્સપન્સીસ. કેવા? તો ફ્રેઇટ એન્ડ ઇન્સ્યોરન્સ. તો કેટલા હતા? 2,500. આવી રીતે એન્ટ્રી કરવાની. પછી અહીંયા તમે જોઈ શકો કે શૈલેષ પરચેસ્ડ ગુડ્સ વર્થ ₹40,000 એટ 10% રેટ ડિસ્કાઉન્ટ. હવે અહીંયા હિતેશની એન્ટ્રી હતી તો આપણે શું કર્યું? સેલ્સ એકાઉન્ટ લખ્યું, કેશ એકાઉન્ટ લખીએ. પણ જ્યારે અધર પાર્ટનર હોય શૈલેષ, અને જ્યારે શૈલેષની વાત કરવામાં આવતી હોય મિત્રો, ત્યારે એના નામથી, એટલે કે એના નામથી આ એન્ટ્રી કરે છે. કેમ? એ અધર પાર્ટનર ગણાય. તો એ શું લખીશું? ટુ શૈલેષ અકાઉન્ટ. શું આવે? તો શૈલેષ અકાઉન્ટ શું આવે? પરચેસ. અને 40,000 એટ 10%, એટલે 40,000માં શું કરવાનું? 10% ડિસ્કાઉન્ટ માઇનસ કરવાનું. એટલે કેટલા આવવાના અહીંયા? 36,000 આવવાના. કેટલા આવવાના મિત્રો? 36, જે આપણને અહીંયા આવડવા જોઈએ. પછી he paid ₹1,500 ફોર ફ્રેઇટ એન્ડ કરેજ ચાર્જ. હવે ₹1,500 શું કર્યું? પાછો ખર્ચ કર્યો. કોણે? શૈલેષે. તો એ શું આવશે? એના નામથી લખાશે આપણે. તો શૈલેષ અકાઉન્ટ. શું હવે? એક્સપન્સીસ. કેટલો? ₹1,500. પછી આગળ જુઓ કે હિતેશ સોલ્ડ સમ ઓફ ધ ગુડ્સ ફોર ધ ₹1,00,000. હિતેશે માલ વેચ્યો કેટલામાં? 1,00,000માં. તો પાછો માલ વેચ્યો હોય તો સેલ્સ કર્યું હોય તો સેલ્સ ક્યાં આવે? ક્રેડિટ સાઈડ આવે. અહીં શું લખાય? હિતેશે વેચ્યો ને તો શું લખાય? બાય બેંક અકાઉન્ટ, કાં તો કેશ એકાઉન્ટ તમે લખી શકો. શું આવે? સોલ્ડ બાય હિતેશ. તો કેટલા? ₹1,00,000 આવી ગયા. એન્ડ પેઇડ ₹2,000 એઝ સેલ્સ એક્સપન્સીસ. અને પાછું એને શું કર્યું? પાછું કે એ તો કર્યું ઓલરેડી. પછી કેટલો ખર્ચ? કેટલો ચૂક્યો એને? 2,000. તો ખર્ચ કોણે ચૂક્યો? હિતેશે. તો એ શું આવે? ટુ કેશ એકાઉન્ટ અથવા બેંક એકાઉન્ટ હવે લખી શકો અહીંયા. શું આવે? સેલ્સ એક્સપન્સીસ. કેટલા? 2,000 આવી ગયા. પછી આગળ જોઈએ તો હિતેશ સોલ્ડ રિમેનિંગ અનસોલ્ડ ગુડ્સ વર્થ ₹20,000. હવે જોજો, ખરેખર આમાં કેવું થયું કે 1,00,000નો હિતેશે માલ તો વેચી નાખ્યો ઓલરેડી. હવે હિતેશ સોલ્ડ રિમેનિંગ અનસોલ્ડ ગુડ્સ, એટલે જે માલ વેચાયો ના હોય મિત્રો, એ માલ કેટલો હતો? 20,000નો. આફ્ટર એડિટિંગ ધેર ઇન 20% પ્રોફિટ એન્ડ કોસ્ટ પ્રાઇસ. હવે આ પોઈન્ટ તમારે સમજવાનો. કોસ્ટ પ્રાઇસ એન્ડ પેઇડ ₹1,180 ફોર કરેજ આઉટવાર્ડ. આ પાછો 1,180 બીજો ખર્ચ આવ્યો. કોને કર્યો? પાછો હિતેશે. હિતેશે ખર્ચ કર્યો હોય મિત્રો તો હિતેશનો ખર્ચ શું લખાય? ટુ કેશ અકાઉન્ટ. કયો ખર્ચ હતો અહીંયા? કરેજ આઉટવાર્ડ. કેટલો હતો? ₹1,180. પણ આની આપણે કેલ્ક્યુલેશન કરવાની. કોની? કે 20,000નો માલ હતો. ઓકે, તો 20,000નો માલ હોય અને એમાં તમે શું કીધું કે 20% પ્રોફિટ એડ કરવાનો.
પણ કોસ્ટ પ્રાઇસ જે આવે કોસ્ટ પ્રાઇસ એના ઉપર 20%, કેમ કે કોસ્ટ પ્રાઇસ, હવે કોસ્ટ પ્રાઇસ કોને કહેવાય મિત્રો, કે જ્યારે 5 રૂપિયાની વસ્તુ આપણે લાવ્યા હોય અને એ વસ્તુ આપણે ઘરે લઈ જઈએ અને રૂપિયો ખર્ચ તમારો થયો તો આપણને એ વસ્તુ કેટલામાં પડે 6 રૂપિયામાં, તો 6 રૂપિયા એ આપણા માટે શું કહેવાય, કોસ્ટ પ્રાઇસ. તો અહીંયા તમને એવું કીધું કે 20,000નો તમારો ગુડ્સ હતો, 20,000નો શું હતો ગુડ્સ, અને 20,000ના ગુડ્સની આપણી કેલ્ક્યુલેશન કરવાની. જુઓ કેવી રીતે, અહીં ધ્યાન આપજો. અનસોલ્ડ ગુડ્સ વર્થ ₹20,000, જે માલ વેચાયો નહોતો એની કિંમત કેટલી છે 20,000. હવે મિત્રો આપણે જાણીએ જ છીએ કે જ્યારે કોસ્ટ પ્રાઇસની વાત થતી હોય, કેની વાત થતી હોય, કોસ્ટ પ્રાઇસ, તો એના માટે શું થાય, તો પ્રોપોર્શનેટ એક્સપન્સીસ, જે ખર્ચા તમે કર્યા હોય બરાબર છે માલ ઉપર, એટલો ખર્ચો અહીંયા આપણે લેવાય. તો જુઓ એ શું આવશે, પ્રોપોર્શનેટ એક્સપન્સીસ, એટલે એક પ્રકારનો જે હિસ્સો જે આવે ને ખર્ચનો 20,000 માટેનો એ લેવાનો. તો જુઓ અહીં સમજો, તમે માલ કેટલો લાવ્યા મિત્રો, 44,000નો માલ આવ્યો હતો. પછી શૈલેષે કેટલો આપ્યો તો મિત્રો 36,000નો, એટલે ટોટલ કેટલો માલ થાય 80,000નો માલ થયો. કેટલો થયો 80,000નો. તો બંને વ્યક્તિએ ખર્ચ કર્યો કેટલો એ જોવું પડે ને. તો એ બંને વ્યક્તિએ ખર્ચ લાવવામાં કેટલો ખર્ચ કર્યો હતો, જે માલ લાવવામાં, તો એક તો 2500 રૂપિયા આને કર્યો હતો, 1500 રૂપિયા આને કર્યો હતો. તમે જોઈ શકો અહીંયા. તો 2500 પ્લસ 1500, 2500 પ્લસ 1500 એટલે કેટલા થવાના 4,000. તો 80,000 એ કેટલા 4, તો 20,000 એ કેટલા, 80,000 કેટલો ખર્ચ કર્યો 4,000, તો 20,000 એ કેટલા, તો 20,000 ગુણ્યા 4 ભાગ્યા 80, એટલે 1,000 રૂપિયા આપણને શું મળશે અહીંયા, એનો પ્રોપોર્શનેટ એક્સપન્સીસ મળશે, એટલે કેવો પ્રમાણસર ખર્ચ કહેવાય એને. તો અહીંયા કોસ્ટ પ્રાઇસ કેટલી મળી આપણને, સીપી એટલે કોસ્ટ પ્રાઇસ કેટલી 21,000. એમાં આપણે શું કરીશું, પ્રોફિટ એડ કરીશું. પ્રોફિટ કેટલા ટકા તમે કીધું અહીંયા 20% પ્રોફિટ. તો 21,000ના પાછા કરીશું 20%, એટલે કેટલા આવવાના 4,200, એટલે 4200 પ્લસ 21 એટલે કેટલા 25,200. આટલાનો માલ તમે વેચ્યો છે, કેટલાનો 25,200નો માલ તમે વેચ્યો હશે. કોણે વેચ્યો હશે, હિતેશે વેચ્યો છે. કોણે વેચ્યો હશે માલ, આ માલ વેચ્યો છે કોને, હિતેશે. તો આ માલની એન્ટ્રી ક્યાં આવે, આ માલની એન્ટ્રી ક્યાં આવવાની, ક્રેડિટ સાઇડ લખાય બાય બેંક અકાઉન્ટ. શું આવે, સીપી હતી કેટલી 21,000 પ્લસ પ્રોફિટ આપણે શું કર્યું અહીંયા એડ કર્યો, કેટલો પ્રોફિટ કેટલો હતો 4200, એટલે 25,200 અહીંયા તમે અમાઉન્ટ તમે બતાવી શકો. ઓકે મિત્રો, ચાલો હવે આગળ જોઈએ. ચલો હવે 1180ની એન્ટ્રી થઈ ગઈ. હવે શૈલેષ એગ્રી ટુ પે ₹500 ફોર સ્ટેશનરી પરચેસ ફ્રોમ જોઈન્ટ વેન્ચર ફ્રોમ શિલ્પા સ્ટેશનરી માર્ટ ઓન ક્રેડિટ. હવે જુઓ શૈલેષ એગ્રી થયો છે. શૈલેષ એટલે કોણ, અધર પાર્ટનર. શું કરવા માટે, સ્ટેશનરીનો ખર્ચો કરવા માટે. તો અધર પાર્ટનરનો ખર્ચ કહેવાય. અધર પાર્ટનરનો એક્સપન્સીસ એ એના નામથી જ નોંધાય. તો શું આવે, ટુ શૈલેષ અકાઉન્ટ. શું આવે, તો શૈલેષ અકાઉન્ટ શું આવે, સ્ટેશનરી માર્ટ. ક્યાંથી લાવ્યો તો સ્ટેશનરી માર્ટમાંથી ખર્ચ કર્યો તો એને કેટલો 500 રૂપિયા લખી દીધું મેં ઓલરેડી. તો આટલું તો આપણને ફાવે. જે પ્રમાણે રકમ હોય ને મિત્રો એ પ્રમાણે એન્ટ્રી કરવાની. ચાલો હવે આટલી એન્ટ્રી થઈ ગઈ. હવે આપણે જોઈએ કે અહીંયા તમને શું કીધું વધારાની ડિટેલમાં, ઇટ વોઝ ડિસાઇડ ડેટ હિતેશ ઇઝ ટુ બી પેઇડ અ કમિશન એટ ધ રેટ ઓફ 10% ઓન સેલ્સ મેડ બાય હિમ. એને જેટલું એટલે કે હિતેશે જેટલું સેલ્સ કર્યું હશે એના પર 10% શું આપવાનું આપણે એને કમિશન. તો અહીં લખીશું ટુ શું આવશે, કમિશન્સ અકાઉન્ટ. શું આવે, ટુ કમિશન અકાઉન્ટ્સ. કમિશન કેવી રીતે ગણાશે, આનું જે ટોટલ સેલ્સ હતું 1,25,200, એટલે 1,00,000 પ્લસ 25,200 એટલે કેટલા આવવાના 1,25,200. આના 10%. કમિશન કેટલો હશે 10%, એટલે કેટલો આવવાનો 12,520. કોને મળી કમિશન, હિતેશને. પછી એન્ડ શૈલેષ ઇઝ ટુ બી પેડ અ સેલેરી ઓફ ₹1,000 પર મંથ. હવે જે શૈલેષ જે ખરો એને આપણે સેલેરી કેટલી આપવાની 1,000 પર મંથ. પણ તમે જોજો અહીંયા સેલેરી એન્યુઅલી ના ગણાય. કેમ, અહીં તમે જુઓ એક સાથે એ લોકોએ ધંધો શરૂ કર્યો અને ક્યારે એન્ડ કર્યો 31 માર્ચે. તો
તો ગણો 7મો 8મો 9મો 10મો 11 12 1 2 અને 3 એટલે કેટલા મહિનાની સેલેરી થશે? 9 મહિનાની. તો 9 મહિનાની સેલેરી કોને મળે? શૈલેષની. શૈલેષની સેલેરી મળે તો આપણે શું લખીશું અહીંયા? શૈલેષને મળે તો લખાય તો શૈલેષ અકાઉન્ટ 1000 into 9 એટલે કેટલા આવવાના? 9000 આવવાના. 1000 into 9 એટલે કેટલા? 9000. લો આખો દાખલો તમારો થઈ ગયો કમ્પ્લીટ. આ પ્રમાણે ગણતરી કરાય મિત્રો. હવે તમે ધ્યાન આપો, જુઓ શું કરવાનું અહીંયા. હવે શું કરવાનું આપણે? તો ક્રેડિટ સાઇડનો સરવાળો એટલે કેટલો થવાનો અહીંયા? 1 લાખ હતા અને 25 એટલે 1,25,200 આવી ગયો સરવાળો. 1,25,200 સરવાળો આવવો જોઈએ. પછી હવે શું થવાનું? 1,25,200 સરવાળો થઈ ગયો. હવે અહીંયા પણ મૂકી દેવાના 1,25,200. આમાંથી બધું માઇનસ કરવાનું. તો 1,25,200 માઇનસ 44,000 માઇનસ 2,500 માઇનસ 36,000 માઇનસ 1,500 માઇનસ 2,000 માઇનસ 1,180 માઇનસ 500 માઇનસ 520 માઇનસ 9,000 એટલે આપણને કેટલો પ્રોફિટ મળશે મિત્રો? 16,000 પ્રોફિટ મળશે. શું મળશે? 16,000 અહીંયા મળશે. કેટલા? 16. અને મેં તમને કીધેલું કે જે પ્રોફિટ જે 16,000 મળે તો કોનો હોય? હિતેશનો અને શૈલેષનો હોય. તો હિતેશનો પ્રોફિટ ઓલવેઝ P&L એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાય. ઓકે, કેમ કે એના માટે શું કહેવાય? ઇન્કમ. પણ શૈલેષનો પ્રોફિટ આપણે એને આપવો પડશે. તો એ શું લખાય? તો પહેલું શું આવે? P&L એકાઉન્ટ અને શું આવે અહીંયા? શૈલેષ. કયો રેશિયો? 1:1 એટલે 8,000 આના મળશે, 8,000 આના મળશે. થઈ ગયો આટલું. એટલે આ રીતે આપણે આ પ્રમાણે ગણતરી કરી શકીએ. પછી અહીંયા ધ્યાન આપો. હવે શું કરવાનું આપણે? તો શૈલેષનું અકાઉન્ટ ક્રિએટ કરવાનું. શું કરવાનું? શૈલેષનું અકાઉન્ટ બનાવવાનું. તો જુઓ શૈલેષનું અકાઉન્ટ કેવી રીતે બનાવવાનું? તો મિત્રો આપણને એ પણ ખબર હોવી જોઈએ કે જોજો બધા હવે ધ્યાનથી. મેં તમને કીધેલું કે જ્યાં જ્યાં નામ અહીંયા શૈલેષનું દેખાય એની ક્રોસ એન્ટ્રી અહીંયા આપવાની. તો જુઓ સેલ્સ એકાઉન્ટ ના આવે, કેશ એકાઉન્ટ ના. હા, શૈલેષ એકાઉન્ટની એન્ટ્રી 36,000ની ખરી. તો ક્યાં આવે? અહીંયા. તો શું લખાય? બાય શું આવે? જેવી અકાઉન્ટ. શું આવે? જેવી એકાઉન્ટ જે હતું નામ એ. શું આવે? 36,000નું શું આવે? પરચેસ. શું આવે? 36,000ની પરચેસ. જેવી એકાઉન્ટમાં શું આપવાની? પરચેસ. પછી ફરી જોઈ લેવાનું કે શૈલેષ એકાઉન્ટ આવી પાછું 1,500 એક્સપેન્સીસ. તો શું આવે? બાય જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ. શું આવે? એક્સપેન્સીસ કેટલા હતા? 1,500 રૂપિયા. પછી શૈલેષ એકાઉન્ટ સ્ટેશનરી માર્ટમાં ટોપિક આવ્યો 500. તો શું આવે? 500 રૂપિયા આપવાના અહીંયા બાય જેવી અકાઉન્ટ. પછી કોનું આવ્યું? શૈલેષના કેટલા? પગાર સેલેરી 9,000. શું આવે? બાય જેવી અકાઉન્ટ. શું આવે? સેલેરી. પછી પ્રોફિટ કેટલો મળ્યો એને? 8,000નો. તો પ્રોફિટ ક્યાં આવે? અહીંયા. શું આવે? બાય જેવી અકાઉન્ટ પ્રોફિટ. લો ક્રેડિટ સાઇડ કોઈ એન્ટ્રી અહીંયા ક્યાંય તમને દેખાતી નથી, ક્યાંય દેખાતી નથી. ઓકે, તો એની કોઈ એન્ટ્રી નહીં આવે. એનો મતલબ શું કરવાનો? સરવાળો કરવાનો આપણે. તો કેટલા આવવાના? 36, 1,500, 500 અને 9,000 અને 8,000 એટલે કેટલા થવાના? અહીંયા 55,000 ટોટલ. અહીંયા કેટલા આવવાના? 55. તો અહીંયા તમને તફાવત મળશે 55,000. એ 55,000 તમારી તફાવત મળે એને કહેવાય શું કહેવાય? ટુ બેલેન્સ સીડી. આ તમે શોધ્યું. આ કોના ચોપડાની વાત કરી? ઇન ધ બુક્સ ઓફ હિતેશ. આ તમે દાખલો ગણ્યો એ કોનો ચોપડો છે? ઇન ધ બુક્સ ઓફ હિતેશ. બુક હિતેશના ચોપડામાં આપણે આવી રીતે એન્ટ્રી કરવાની. ઓકે, હવે જુઓ, હવે આપણે બીજો ચોપડો બનાવવાનો. કોનો? ઇન ધ બુક્સ ઓફ શૈલેષ. તો શૈલેષની અંદર આ જ એન્ટ્રી આવશે મિત્રો, ભૂલતા નહીં. જવાબ આ આવશે. બધી એન્ટ્રીઓ આ જ રહેવા દે, કશું ચેન્જીસ કરવાનું નહીં. હું તમને બતાવું કેવી રીતે. જુઓ આપણે બીજું ફોર્મેટ બનાવવાનું. ઓકે, તો થોડું ધ્યાનથી તમે જોજો હું કેવી રીતે કરું છું, કેવું નહીં કરતો હોય તમે ખાસ જોજો એટલે ભૂલ ન થાય. ઓકે, આના આધારે જ આપણે એન્ટ્રી બનાવવાની, આના આધારે આપણે એન્ટ્રીઓ કરવાની. જુઓ ચાલો તો જુઓ. હવે જુઓ
આપણે અહીંયા દાખલો જે કર્યો એ કયો ચોપડો હતો? ઇન ધ બુક્સ ઓફ હિતેશ. હવે કોણ ચોપડો આવ્યો? ઇન ધ બુક્સ ઓફ શૈલેષ. શૈલેષ પોતાના ચોપડામાં જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ બનાવશે વિથ હિતેશ, અને બીજું કોનું બનાવશે મિત્રો? હિતેશ એકાઉન્ટ બનાવશે. હવે આ જે દાખલો જે ખરો આપણે કેવી રીતે કરવાનો મિત્રો? તો જુઓ, આના આધારે જ આપણે આખું બીજું એકાઉન્ટ બનાવવાનું. શું કરવાનું? કોપી જ કરવાનું. બધી એન્ટ્રી કેવી આવશે? બેઠી આવશે. જુઓ હું કેવી રીતે કરું. જુઓ અહીંયા શું હશે? 44,000 એમને જોઈ લેજો. અહીંયા કેટલા હતા? 2500 એમને. આ કેટલા હતા? 36,000 એમને. પછી 1500 એમને. કેટલા હતા? 2000. આ કેટલા? 1180. આ કેટલા? 500. 12,520. આ કેટલા? 9,000. લો આવી ગયું. અહીંયા પ્રોફિટ કેટલો કરી દો? 16,000. લો પછી અહીંયા કેટલા હતા? 1,00,000. અહીંયા કેટલા હતા? 25,200. જે અમાઉન્ટ તમને આપેલી છે એ અમાઉન્ટ એક જ રહેવાની. આપણે ક્યાંય ખોટી ગધા મજૂરી કરવાની જરૂર નથી. ખાલી આપણે ધ્યાનથી આના આધારે કેવી એન્ટ્રી બનાવવાની એ તમે જુઓ. આમાં આપણે શું કર્યું હતું મિત્રો? ચોપડો કોનો હતો? હિતેશનો. હિતેશ પોતાના ટ્રાન્ઝેક્શન પોતાના નામથી લખતો ન હતો, પણ જ્યારે શૈલેષની વાત આવતી હતી તો શૈલેષ પોતાના ટ્રાન્ઝેક્શન કોના ખાતે લખતો હતો? પોતાના નામથી. એ જ વસ્તુ આપણે અહીંયા કરવાની. તો અહીંયા કેવું છે કે શૈલેષનો ચોપડો હોય ત્યારે શૈલેષ પોતાના ટ્રાન્ઝેક્શન પોતાના નામથી નહીં નોંધે. તો આપણે શું કરવાનું કે જ્યાં જ્યાં શૈલેષનું નામ આવે અહીંયા ત્યાં એના કેશ એકાઉન્ટ કાં તો પરચેસ એકાઉન્ટ પ્રમાણે આપણે એન્ટ્રી કરવાની. ઓકે. પણ જ્યારે હિતેશની વાત આવે તો હિતેશની એન્ટ્રી હિતેશના નામથી જ કરવાની. જુઓ અહીંયા સેલ્સ એકાઉન્ટ છે. સેલ્સ કોણે કર્યું હતું મિત્રો? હિતેશે. તો આ કોનો ચોપડો છે? શૈલેષનો. તો અહીંયા શું લખાય? અહીંયા ઓલરેડી આપણે જાણીએ છીએ કે ટુ શું હવે હિતેશની એન્ટ્રી હોય તો લખાય તો હિતેશ અકાઉન્ટ. શું હવે? હિતેશ અકાઉન્ટ ગુડ્સ ગિવન બાય હિતેશ. અહીંયા પોતાનો ચોપડો હતો એટલે સેલ્સ એકાઉન્ટ લખીએ, પણ અહીંયા તો કોનો ચોપડો છે? શૈલેષનો. તો શૈલેષના ચોપડામાં હિતેશના ટ્રાન્ઝેક્શન બધા જ એના નામથી લખવાના અને શૈલેષના ટ્રાન્ઝેક્શન નામથી આવશે નહીં. કેશ એકાઉન્ટ આ કોનું ટ્રાન્ઝેક્શન હતું? આ હિતેશનું. તો એ શું આવે? ટુ હિતેશ અકાઉન્ટ. શું હતું અહીંયા? એક્સપન્સીસ. કેટલા? 2500 આવી ગયા. પછી જુઓ શૈલેષ એકાઉન્ટ્સ અને શૈલેષે શું કરી? પરચેસ. તો એ શું આવે? ટુ કેશ એકાઉન્ટ. કોને કેશ એકાઉન્ટ? કેમ કે શૈલેષનો ચોપડો છે, શૈલેષ ખરીદી કરે છે. શું આવશે? અહીંયા લખીશું પરચેસ્ડ 36,000. લો કશું કરવાનું નહીં. જ્યાં નામ હતું ત્યાં નામ કાઢી નાખવાનું, જ્યાં નામ નહોતું ત્યાં નામ ઉમેરી દેવાનું. બસ આ રીતે કરવાનું કામ. હવે જુઓ શૈલેષે એક્સપેન્સીસ કર્યો તો શું આવે? ટુ કેશ અકાઉન્ટ. શું આવે? એક્સપન્સીસ. કોનો? શૈલેષનો. કોનો એક્સપેન્સીસ? શૈલેષનો. કેટલો? 1500. પછી તમે જુઓ કેશ એકાઉન્ટ. કેશ એકાઉન્ટ ક્યારે આવે? જ્યારે અહીંયા હિતેશે એક્સપેન્સીસ કર્યો તો એટલા માટે. તો હિતેશનો ખર્ચો બધો શું લખાય? ટુ હિતેશ અકાઉન્ટ. શું આવે? અહીંયા એક્સપન્સીસ. કેટલા? 2,000. 500 કેશ એકાઉન્ટ કોનું આવ્યું? હિતેશનું. કરેજ આઉટવર્ડ. તો એનો ખર્ચો કોને ખર્ચો લખાય? હિતેશ ખાતે જ લખાય એટલે હિતેશ અકાઉન્ટ. શું આવે? એક્સપન્સીસ. એટલે જેટલું જ્યાં નામ હિતેશનું નહોતું ત્યાં બધું હિતેશનું નામ મૂકી દેવાનું. જ્યાં શૈલેષનું નામ હતું એ નામ મૂકવાની જરૂર નથી આપણે. એટલે એટલી બાબતો આપણે ધ્યાનમાં લેવાની. હવે આગળ જુઓ કમિશન કોણે મળ્યું હતું? હિતેશના. ઓકે. અને અહીંયા સ્ટેશનરીમાંથી કોણ ખરીદી કરે છે? શૈલેષ. તો શૈલેષ ખરીદી કરે તો અહીંયા શું લખાય? આપણે તું લખીશું ટુ શૈલેષ ખાતે નહીં. હવે અહીંયા તો એ ખરીદી કરે છે તો કોના ખાતે લખવાનો? આપણે ઓલરેડી આપણે શું કરીએ છીએ? ક્યાંથી ખરીદી કરીએ છીએ? સ્ટેશનરીમાંથી. ઓકે. તો અને કેવું? ક્રેડિટ ઉપર. ક્રેડિટ એટલે ઉધાર. અને કોના જોડેથી ખરીદી કરતા હતા આપણે? તો એનું નામ હતું અહીંયા તમે નામ આપેલું હતું સ્ટેશનરી માર્ટ ઓન ક્રેડિટ. શિલ્પા. તો શું આવે? શિલ્પા સ્ટેશનરી માર્ટ. શું આવે? ક્રેડિટ ઉપર તમે લાવ્યા હતા. કેટલા? 500 રૂપિયાની ખરીદી કરી હતી. કમિશન કોને મળે છે? હિતેશને મિત્રો. તો હિતેશનું કમિશન હિતેશના નામથી જ લખાય. શું આવે? હિતેશ અકાઉન્ટ. શું આવે? કમિશન. પછી સેલેરી કોને આપવાની? શૈલેષને. તો એ શું આવશે? ટુ
સેલેરી કેટલી 1000 ઇન્ટુ 9 એટલે 9000 અને પ્રોફિટ કેટલો હતો 16000. તો એના પહેલાં અહીંયા લખી દઈએ કે આ સેલ્સ કોણે કર્યું હતું મિત્રો? હિતેશે કરી દે હિતેશે. તો અહીંયા હિતેશના ટ્રાન્ઝેક્શન શું કરાય? એના નામથી લખાય એટલે હિતેશ અકાઉન્ટ્સ શું આવે? સેલ્સ. અહીંયા શું આવશે? બાય હિતેશ અકાઉન્ટ શું આવશે? સેલ્સ. હવે પ્રોફિટની વાત આવી તો પ્રોફિટ તમે જોઈ શકો અહીંયા પ્રોફિટ તમારે વેચવાનો હોય. શું કરવાનો હોય? વેચવાનો. તો 16000ની વેચો તો શું આવે? 2. યાદ રાખજો P&L એકાઉન્ટ કોનું આવે? કે જેનો ચોપડો હોય એનો. એટલે શૈલેષનો પ્રોફિટ કેટલો આવે? 8000 અને અહીંયા શું આવે? અધર એટલે હિતેશનો પ્રોફિટ અહીંયા આવે કેટલો? 8000. લો તમારા સરવાળા બે બાજુ સરખા રહેવાના. 1 25 200 બંને બાજુ 1 25 200 અહીંયા આવવા જોઈએ. કશું જ નહીં. જુઓ આપણે આના આધારે આખું બીજું એકાઉન્ટ બનાવ્યું આપું. કોનું? ઇન ધ બુક્સ ઓફ શૈલેષ. ચાલો હવે કઈ રહ્યું? ના, પણ આપણે શું રહ્યું મેન કે હવે જે હિતેશનું અકાઉન્ટ બનાવવાનું હતું આપણે, તો હવે હિતેશનું અકાઉન્ટ બનાવવું પડશે. કેવી રીતે? જુઓ હવે આના આધારે આપણે હિતેશનું અકાઉન્ટ બનાવવાનું. કોના આધારે? આના આધારે. તો જુઓ જ્યાં હિતેશનું નામ હોય ત્યારે ક્રોસ એન્ટ્રી અહીંયા આવે. તો જુઓ આ પહેલાં 44000ની એન્ટ્રી છે. અહીંયા શું હતું? હિતેશનું. તો અહીંયા આવે બાય જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ કેટલા હતા? 44000 આવી ગઈ એન્ટ્રી. પછી એક્સપેન્સીસ કેટલો? 2500. તો શું આવે અહીંયા? 2500 રૂપિયા શું આવે? એક્સપેન્સીસ. શું લખાય? બાય જેવી અકાઉન્ટ. પછી હિતેશ એકાઉન્ટ કેટલા? 2000. તો શું આવે? બાય જેવી અકાઉન્ટ કેટલા? 2000. પછી 1180 બીજા. તો શું આવે? બાય જેવી અકાઉન્ટ કેટલા? 1180. પછી હિતેશ એકાઉન્ટ કમિશન 12520. શું આવે? બાય જેવી અકાઉન્ટ. અને પ્રોફિટ કેટલો આવ્યો અહીંયા એના પાર્ટનરશિપમાં? 8000. ઓકે, તો પ્રોફિટ કેટલો? 8000 અહીંયા આવે. શું આવે? બાય જેવી અકાઉન્ટ. લો અને આ ક્રેડિટ સાઇડની એન્ટ્રી બધી ક્યાં જાય? ડેબિટમાં. તો શું આવે? 2 જેવી અકાઉન્ટ 2 જેવી અકાઉન્ટ સેલ્સ 1 લાખ કેટલો? 25,200. જોઈ લો આના આધારે આપણે આ બનાવવાનું. હવે જો શું કરીશું? અકાઉન્ટ ક્લોઝ કરીશું તો 1,25,200 આમાંથી આ બધી એન્ટ્રી માઇનસ થશે એટલે 1,25,200 માઇનસ 44,000 માઇનસ 2500 માઇનસ 2000 માઇનસ 1180 માઇનસ 12,520 માઇનસ 8000 એટલે કેટલા? 55,000 તમને મળશે. શું કહેવાય? બાય બેલેન્સ સીડી. તો મળી ગયો આન્સર. જે આગળનો આન્સર તમે જુઓ અહીંયા અહીં તમે જુઓ કેટલા હતા? 55 હતા કે નહીં? 55,000. એ જ આન્સર અહીંયા કેટલો? 55 મળવો જોઈએ અને મળી જાય. જ્યારે બંને આન્સર તમારો સરખો થાય 55 ત્યારે તમારો દાખલો કમ્પ્લીટ તમારો સાચો કહેવાય મિત્રો. જોઈ લો. ઓકે, તો આવી રીતે જ્યારે આવા દાખલા પૂછાતા હોય તો આ પ્રમાણે આપણે કામ કરી શકીએ. ઓકે, તો ખાસ તો અહીંયા આપણે આ દાખલો પૂરો કરીએ. વિડીયો ગમે તો લાઇક શેર અને કમેન્ટ કરવાનું જરૂર ભૂલતા નહીં. ઓકે, મળીશું નેક્સ્ટ ટાઈમ આપણે આવા સારા વિડીયો સાથે.